આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ વિષયમાં આગળ જોઈએ તો આપણે યુનિટ 2 શીખી રહ્યા હતા લર્ન મોર બી બ્રાઇટર. એ યુનિટમાં ગ્રામરનો એક ટોપિક આવે છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન્સ. તો ગઈકાલે આપણે વિડીયોમાં ડિગ્રી શીખ્યા, એના પરથી આપણે જોઈશું. આપણે બુકમાંથી એક્ટિવિટી 2 સુધી શીખી ગયા હતા, હવે જોવાની છે આજે એક્ટિવિટી 3. તો દરેક જણ બુકમાં જોશે કે એક્ટિવિટી 3 માં આપણને સૂચના આપી છે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેને આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા ડિગ્રીનો જ ઉપયોગ છે. ફર્સ્ટ આપ્યું છે, અહીંયા આપણને દેખાય છે કે ફર્સ્ટમાં 3 ઉપર આપ્યા છે બ્રેકેટમાં શબ્દો સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ. અને એ 3 શબ્દો પરથી 3 ખાલી જગ્યા આપી છે. એમાં આપ્યું છે આપણને 3 બોક્સ આપ્યા છે, એક સૌથી મોટું બોક્સ, પછી મીડિયમ છે અને એક સૌથી નાનું છે. તો સેકન્ડ નંબરમાં સૌથી નાનું છે, સ્મોલેસ્ટ છે. ફર્સ્ટમાં મોટું બોક્સ છે સ્મોલ, અને થર્ડમાં એનાથી મીડિયમ સાઈઝનું છે. એવા 3 બોક્સ છે. ચિત્રમાં તમે જોશો તો તમને દેખાશે. તો ફર્સ્ટ ખાલી જગ્યા છે એ લખ્યું છે. સેકન્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા. બીજા નંબરનું બોક્સ આપ્યું છે એમ કે એ કેવું છે તો સ્મોલ, નાનું છે. બી માં ખાલી જગ્યા આપી છે આપણને. થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. ત્રીજું બોક્સ છે એ પહેલા બોક્સ કરતાં કેવું છે તો નાનું છે, તો સ્મોલર આવે. ધેન આપ્યું છે પાછળ, તો શું આવે સ્મોલર. પહેલા એ માં શું આવશે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, બીજું બોક્સ નાનું છે. બી આપ્યું છે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. અને સી છે સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ઓલ ધ બોક્સીસ. બીજા નંબરનું બોક્સ છે બધા બોક્સમાં સૌથી કેવું છે નાનું, તો સ્મોલેસ્ટ આવશે. એ જ પ્રમાણે સેકન્ડ પિક્ચર જોઈએ કે વૃક્ષ આપ્યું છે એ વૃક્ષ અને ઉપર બ્રેકેટમાં 3 શબ્દો આપ્યા છે થીક, થીકર અને થીકેસ્ટ. થીક એટલે જાડું, થીકર ના કરતા વધારે જાડું અને થીકેસ્ટ સૌથી જાડું. ખાલી જગ્યા જોઈએ તો એમાં છે ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ અ ખાલી જગ્યા ટ્રંક. એપલ એટલે કે સફરજનનું વૃક્ષ હોય એને જાડું થડ નથી, તો શું આવશે થીક ટ્રંક. ડઝ નોટ હેવ અ થીક ટ્રંક એટલે પાતળું થડ હોય છે. બી છે ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધ એપલ ટ્રી. આંબાનું વૃક્ષ છે એનું થડ છે એ સફરજનના ઝાડ કરતાં કેવું છે જાડું છે, તો થીકર. અને છેલ્લે છે ધ બનિયન ટ્રી હેઝ ધ થીકેસ્ટ ઓફ ઓલ ધ ટ્રીઝ. વડનું ઝાડું એનું થડ બધા વૃક્ષોમાં સૌથી જાડું હોય છે. તો ફર્સ્ટમાં આવશે થીક, સેકન્ડ ખાલી જગ્યામાં આવશે થીકર અને થર્ડમાં આવશે થીકેસ્ટ. એ જ પ્રમાણે થર્ડ નંબરનું પિક્ચર છે, એમાં 3 ઉપર શબ્દો છે શોર્ટ, શોર્ટર અને શોર્ટેસ્ટ. અને નામ છે અર્ણવ, યુવરાજ અને આદિત્ય. સૌથી ઊંચો જોઈએ તો આપણને અર્ણવ દેખાય છે, પછી યુવરાજ છે હાઈટમાં અને સૌથી નીચો આદિત્ય છે. તો ખાલી જગ્યા આપી છે અર્ણવ ઇઝ ધ ખાલી જગ્યા બોય. અર્ણવ શોર્ટ બોય છે કારણ કે ઉપર શબ્દો આપ્યા છે એમાંથી આપણે મૂકવાનું છે. તો અર્ણવ ઇઝ શોર્ટ બોય. અર્ણવ નીચો છે. આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ. આદિત્ય ક્લાસમાં સૌથી નીચો છે. ચિત્રમાં જોઈએ તો દેખાય છે આદિત્ય કેવો છે ક્લાસમાં સૌથી નીચો. તો આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. યુવરાજ ઇઝ શોર્ટર ધેન આદિત્ય. યુવરાજ છે એ આદિત્ય કરતા યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. અર્ણવ કરતા નીચો છે. તો આ પ્રમાણે તમારે જાતે મેં તમને સમજાવ્યા. એક્ટિવિટી 3 ના જવાબો તમારે બુકમાં જ લખવાના. હવે મિત્રો આપણને આપી છે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે એમાં એક સ્ટોરી છે તે આપણે સાંભળીએ. તો એક્ટિવિટી 4 નું નામ છે સોંગ ઓફ સોંગ્સ. આ જે એક્ટિવિટી 4 છે એમાં સ્ટોરી આપી છે. એ સ્ટોરીમાં આપણે જાણીએ છીએ અકબર બિરબલની વાતો, કે અકબર રાજા હતા
એમના દરબારમાં 9 રત્નો હતા, એમાં એક બિરબલ પણ હતા કે હંમેશા અકબરને કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન લાવી આપતા. એ જ અકબર રાજાના દરબારમાં કુલ 9 રત્નો હતા, એમાંનો એક રત્ન તાનસેન હતો. આપણે નામથી ઓળખીએ છીએ કે તાનસેન સંગીતમાં બહુ ઉસ્તાદ હતા, બહુ હોશિયાર હતા. તો એ તાનસેનની અને એમના ગુરુની અહીંયા વાત છે. તાનસેન છે એ અકબર રાજાના દરબારમાં હતા, એમના ગુરુ હતા સંત હરિદાસ. અકબર રાજા છે એમના દરબારમાં એક રત્ન ગણાતા તાનસેન કે જે સંગીતમાં શ્રેષ્ઠ છે એવું અકબર રાજા માનતા. અકબર એવું માનતા કે મારા દરબારમાં જે આ તાનસેન છે એ સંગીતમાં સર્વશ્રેષ્ઠ છે, એમનાથી સારું કોઈ એમ કે વગાડી ન શકે. પણ એમની વાત ખોટી હતી. તાનસેન કહે છે કે રાજાજી, મારા કરતાં પણ સારું મારા ગુરુ વગાડી શકે છે. તો આ અકબરના ગુરુનું નામ હતું સંત હરિદાસ. આ સંત હરિદાસ છે એ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. સંત હરિદાસના 2 પ્રખ્યાત શિષ્યો હતા. એક હતા બૈજુ બાવરા અને બીજા તાનસેન. તાનસેન અકબર રાજા પાસે પોતાના ગુરુ સંત હરિદાસના વખાણ કરે છે ત્યારે અકબર રાજાને એમ થાય છે કે મારે એમને મળવું છે. તો તાનસેન કહે છે કે મારા ગુરુ ખાસ એવું કોઈને મળતા નથી, એમ કે કોઈ રાજાને કે એવા મહાન વ્યક્તિઓને તો ક્યારેય નથી મળતા. તો રાજા કહે છે કે હું એમને રાજા તરીકે નહીં પણ એક સંગીતના ચાહક તરીકે, નોર્મલ વ્યક્તિ તરીકે મળીશ. તાનસેન પોતાના ગુરુ એકદમ સિમ્પલ જીવન જીવતા હોય છે, એ બધી માહિતી રાજાને જણાવે છે. હવે રાજા સંત હરિદાસને મળવા તૈયાર થાય છે. તો વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં સંત હરિદાસ રહેતા હોય છે. હવે અકબર બાદશાહ અને તાનસેન સાદા વેશમાં આ ગુરુને મળવા જાય છે. તો ગુરુજી પોતાનું રોજિંદુ કામ હોય છે એ કામ કરીને એ કામમાં વ્યસ્ત હોય છે. હરિદાસ બંનેનું અભિવાદન કરે છે, એમ કે મારો શિષ્ય આવ્યો છે અને સાથે કોઈ આવ્યું છે, તો બંનેનું અભિવાદન કરે છે. પછી બાદશાહ છે હરિદાસને ગાવાની વિનંતી કરે છે કે ગુરુજી, મને આ તમારા શિષ્યએ એવું કહ્યું કે તમે ખૂબ સારું ગાઓ છો, તો મને થોડું ગાઈને સંભળાવો ને. તો ગુરુજી માનતા નથી કે ના, એ તો માત્ર ભગવાન કૃષ્ણને અને સંગીતને સમર્પિત હતા, એમ કોઈ કહે તો ગાવાનું એવું એમને ગમતું નહોતું. હવે જ્યારે ગુરુજી ગાવાની ના પાડે છે તો એમનો શિષ્ય છે ગુરુજીનો સ્વભાવ જાણે છે. તો શિષ્ય તાનસેન શું કરે છે, પોતે ગાવાનું શરૂ કરી દે છે. ગુરુજી ગાવાની ના પાડે છે તો તાનસેનને એમ થાય છે કે રાજાને ખોટું લાગશે. તો તાનસેન પોતે ગાવાનું શરૂ કરે છે અને એ જે ગાતા હોય છે એની અંદર જાતે કરીને થોડીક મિસ્ટેક્સ કરે છે. અને આ મિસ્ટેક્સ જ્યારે ગુરુજી જુએ છે ત્યારે એમને મનમાં એમ થાય છે કે મારો આટલો હોશિયાર શિષ્ય આવી મિસ્ટેક્સ કરે. અને ગુરુજી પોતે તાનસેનની પાસેથી એનો તાન પૂરો લઈ અને ગુરુ પોતે સારી રીતે એને શીખવાડતા હોય એ રીતે ગાવા લાગે છે. અને એ ગાય છે એ સાંભળી અકબર રાજા ત્યારથી માની લે છે કે અત્યાર સુધી હું માનતો હતો કે તાનસેન શ્રેષ્ઠ છે, પણ એવું નથી. તાનસેન કરતાં પણ એના ગુરુ છે સંત હરિદાસ તે એકદમ શ્રેષ્ઠ ગાય છે. તો અહીંયા આપણે આ સ્ટોરીમાં સોંગ ઓફ સોંગ્સમાં તાનસેનની વાત કરવાના છીએ. ત્યારથી હરિદાસ છે શ્રેષ્ઠ ગાય છે એવું માની દે છે. અને રાજા છે અકબર બાદશાહ એ પૂછે છે એ વખતે સંત હરિદાસ જ્યારે સારું ગાય છે એમને કે તાનસેનને પૂછે છે રાજા હવે કે તું તારા ગુરુજીનું જેમ કેમ આટલું શ્રેષ્ઠ નથી ગાઈ શકતો. અને ત્યારે આ તાનસેન છે જવાબ આપે છે કે હું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું. હિન્દુસ્તાનનો રાજા એ વખતે કોણ હતો? અકબર બાદશાહ. તો એમ કે હું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું, પણ મારા ગુરુજી છે તો એ તો રાજાઓના પણ રાજા, કિંગ ઓફ કિંગ્સ, જે રાજાઓના પણ રાજા છે, એટલે કે ભગવાન કૃષ્ણના આદેશ પર ગાય છે. તો આ પ્રકારની અહીંયા તાનસેન, અકબર બાદશાહ અને સંત હરિદાસની થોડી ઘણી વાત આપેલી છે કે તાનસેને કેટલાક ઇનોવેશન પણ કર્યા હોય છે. એને તાનપુરા પર ગાતો હોય છે. બીજા કેટલાક રાગ પણ, માલકુંસ, દીપક, કેદાર એવા રાગ પણ તાનસેન જાણતા હોય છે. તો આપણે એ સ્ટોરીમાં જોઈશું. તો આ સ્ટોરીમાં શું કહેવા માંગે છે આપણે સમજી લીધું. હવે આપણે સ્ટોરીને જોઈએ. તો આપણે એક્ટિવિટી 4 ને સમજીએ. તો પેજ નંબર 15 પર આપી છે આપણને એક્ટિવિટી 4.
જેનું નામ છે સોંગ ઓફ સોંગ્સ. સૌ પ્રથમ ફર્સ્ટ પેરેગ્રાફનું હું રીડિંગ કરીશ, સાંભળો. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played rags like Malkunj, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar rag and created Mia Malhar rag. સમજીએ તો અહીંયા શું કહે છે? ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. ગ્રેટ રૂલર એટલે શાસક, મહાન શાસક. ભારતના એ વખતના મહાન શાસક કોણ હતા? અકબર. હેડ 9 gems. જેમ્સ એટલે રત્નો, કોર્ટ એટલે દરબાર. તો ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 gems were the greatest in their own fields. અને આ 9 રત્નો એમના ક્ષેત્રમાં, ફિલ્ડ એટલે ક્ષેત્ર, એમનો પ્રદેશ, શું હતા? ગ્રેટેસ્ટ, મહાન હતા. જો અહીંયા આપણે જે ડિગ્રી શીખ્યા એનો ઉપયોગ આવ્યો, ધ ગ્રેટેસ્ટ. ગ્રેટ જે વિશેષણ છે એની પાછળ EST લાગ્યું એટલે ગ્રેટેસ્ટ થયું. તો એમના ક્ષેત્રમાં તે મહાન ગણાતા હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંના એક કોણ હતા? તાનસેન. જે 9 રત્નો હતા જે એમના ક્ષેત્રમાં મહાન ગણાતા, એમાંના એક હતા તાનસેન. અ ગ્રેટ મ્યુઝિશિયન. અને તે શું હતા? એક મહાન સંગીતકાર હતા. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. અને તે છે પોતાના રાજા છે, અકબર રાજા, એમના માટે મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના જુદા જુદા સૂર વગાડતા. પ્લેડ એટલે વગાડતા, રજૂ કરતા. ડિફરન્ટ ટાઈપ્સ એટલે જુદા જુદા પ્રકારની. તો આ તાનસેન છે પોતાના રાજાની સમક્ષ સંગીતના જુદા જુદા સૂર વગાડતા. હી પ્લેડ રાગ્સ લાઇક માલકુંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તે જુદા જુદા રાગ જાણતા, જેવા કે માલકુંશ, દીપક, કેદાર અને મલ્હાર વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેન છે ઇનોવેશન એટલે ફેરફાર કરવો. જે મલ્હાર રાગ છે એની અંદર થોડો ફેરફાર કરી અને નવો એક રાગ બનાવ્યો. ક્રિએટ કરવું એટલે સર્જવું. કયો નવો રાગ બનાવ્યો? મિયા મલ્હાર રાગ. તો તાનસેને મલ્હાર રાગની અંદર કેટલુંક ઇનોવેશન કર્યું અને નવો મિયા મલ્હાર રાગનું ક્રિએશન કર્યું, એ રાગ બનાવ્યું. તો અહીંયા પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું કે અકબર જેવા મહાન શાસકના દરબારમાં 9 રત્નો હતા. આ 9 રત્નો એમના ક્ષેત્રમાં એ વખતે ખૂબ ગ્રેટેસ્ટ, મહાન ગણાતા. એમાંના એક હતા તાનસેન, જે મહાન સંગીતકાર હતા અને તે પોતાના રાજાની સમક્ષ સંગીતના જુદા જુદા સૂર વગાડતા. તે જુદા જુદા રાગ ગાતા, જેવા કે માલકુંશ, દીપક, કેદાર, મલ્હાર વગેરે. તાનસેને મલ્હાર રાગની અંદર કેટલાક ફેરફારો કરી અને નવા મિયા મલ્હાર રાગનું ક્રિએશન કર્યું. તો અહીંયા આપણે જે આ ફર્સ્ટ પેરેગ્રાફ જોયો એના પરથી એક પ્રશ્ન આવો પણ બને, હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? તો ધેર વેર 9 gems ઇન અકબર્સ કોર્ટ. એના પછી એક પ્રશ્ન આવો પણ નીકળે કે તાનસેન ગ્રેટ મ્યુઝિશિયન હતા, કે હુ વોઝ તાનસેન. તાનસેન કોણ હતા? તો તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. એક આવો પણ બને કે વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ, હાઉ. કયા રાગને તાનસેને ક્રિએટ કર્યો, કેવી રીતે? તો તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. એ પ્રમાણે પ્રશ્ન પણ બને. એના પછી એક આવો બને કે વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન કોર્ટ. દરબારમાં તાનસેન કયા કયા રાગ ગાતા? તો આપણે જાણીએ છીએ કે આ માલકુંશ, દીપક, કેદાર, મલ્હાર વગેરે આવે. તો એના પછી જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી
play something new on your tanpura and make us happy. Tansen agreed. He took his tanpura. He started the rag darbari. The court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. હવે સેકન્ડ પેરેગ્રાફને સમજીએ કે વન ઇવનિંગ ધ કિંગ વોચ ઇન હિજ કોર્ટ. એક સાંજે રાજા ક્યાં હતા? એમના દરબારમાં. હી સેડ ટુ તાનસેન, એમને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજા છે તાનસેનને શું કહેતા? ઉસ્તાદજી કહેતા. અને એ કયું વગાડતા? તો તાનપુરા. તો રાજા કહે છે કે ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો. એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, અને રાજાની આ વાત સાંભળી તાનસેન પોતે શું થયા? સંમત થયા. એગ્રી એટલે સંમત થવું. તો એમની વાત સાંભળી રાજા સંમત થયા. અહીંયા એગ્રીનો ઓપોઝિટ વર્ડ થાય ડિસએગ્રી, એનો અર્થ થાય ના સંમત થવું. હવે તાનસેન શું કરે છે? હી ટુક હિજ તાનપુરા, એમને પોતાનો તાનપુરો લીધો. અહીંયા તાનપુરા છે એક વાદ્ય આવે છે સંગીતના, જે સંગીતના ચાહકો હોય એ લોકોને ખબર હશે કે તાનપુરા એક એવું વાદ્ય આવે છે. તો એમને શું કર્યું? પોતાના તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, અને એની અંદર દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, અને તાનસેને જેવો દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું કે તરત જ આખો દરબાર કેવો થઈ ગયો? કામ એન્ડ ક્વાઇટ, એકદમ શાંત થઈ ગયો. શાંતિથી, નીરવ શાંતિ થઈ ગઈ, અને બધા એમને સાંભળવા લાગ્યા. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, અને દરેક લોકો એમની આજુબાજુ બીજું શું બની રહ્યું છે તે બધું જ ભૂલી ગયા. માત્ર આ તાનસેનનો દરબારી રાગ સાંભળવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. વન્ડરફુલ, હી સેડ. થોડા સમય પછી, આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું તો એમની આંખો એકદમ વખાણથી ચમકતી હતી, તેજસ્વી બની ગઈ હતી. અને તે તાનસેનને કહે છે કે વન્ડરફુલ, અદ્ભુત, એવું કહે છે રાજા. તો અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં આપણે શું જોયું કે એક સાંજે રાજા પોતે દરબારમાં બેઠા છે, તો તાનસેનને કહે છે કે કંઈક તમારા તાનપુરા પર નવું વગાડો અને એમને ખુશ કરો. તો તાનસેને વગાડવા માટે સંમત થાય છે. એમને પોતાનો તાનપુરા હાથમાં લીધો અને દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. અને એ દરબારી રાગ સાંભળી અને બધા લોકો એકદમ શાંતિથી સાંભળે છે. આજુબાજુ શું થઈ રહ્યું છે તે બધા જ લોકો ભૂલી જાય છે અને સંગીતમાં એકદમ મગ્ન થઈને સાંભળે છે. અને થોડા સમય પછી રાજા પોતે ઊંચું જુએ છે, એમની આંખોમાં એકદમ વખાણ છે, અને પોતાના આ રત્નને કહે છે કે અદ્ભુત, એ રીતે એના વખાણ કરે છે. હવે અહીંયા એક પ્રશ્ન આવો આવે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? તાનસેન કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા? તો આપણે જાણીએ છીએ કે તાનપુરા. તો તાનસેન પ્લેડ તાનપુરા. એના પછી એમને દરબારમાં કયો રાગ ગાયો? વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ? આ વખતે દરબારમાં કયો રાગ ગાયો હતો? તો દરબારી રાગ. તો તાનસેન સેંગ રાગ દરબારી ઇન ધ કોર્ટ. તાનસેન સેંગ રાગ દરબારી ઇન ધ કોર્ટ. એમને રાજ્યમાં, એમની દરબારમાં દરબારી રાગ ગાયો. એ જ પ્રમાણે પ્રશ્ન બની શકે કે તાનસેન છે એમને રાજા શું કહેતા? એક શબ્દ આવ્યો અહીંયા, ઉસ્તાદજી કહેતા. તો વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન? રાજા છે તાનસેનને શું કંઈ બોલાવતા? તો ધ કિંગ કોલ્ડ તાનસેન ઉસ્તાદજી. એ પ્રમાણે એનો જવાબ આવે. તો આ સેકન્ડ પેરેગ્રાફ આપણે જોયો. હવે જોઈએ આગળ. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. વેલ, માય લોર્ડ, there is someone who sings better than I, said
તાનસેન વિથ અ સ્માઇલ. અહીંયા રાજા છે તાનસેનને સાંભળી એકદમ ખુશ થઈ જાય છે અને કહે છે કે સુપર્બ એટલે કે સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને દરરોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. આજે એકદમ શ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બોવ એટલે નમવું, વંદન કરવા, ઝૂકવું. તો તાનસેન છે રાજા એમના વખાણ કરે છે તો માથું નમાવી અને એમની સામે ઝૂકે છે. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હવે અહીંયા જો ડિગ્રીનો ઉપયોગ આવ્યો, વન્ડરફુલની આગળ મોસ્ટ શબ્દ આવ્યો. તો કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી છે. મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. રાજા કહે છે તાનસેનને કે આખા વિશ્વમાં તારો એકદમ બધાથી સરસ અદ્ભુત અવાજ છે. વેલ માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. અહીંયા ફરીથી એક શબ્દ આવ્યો બેટર. ગુડ છે એનું કમ્પેરેટિવ રૂપ શું છે? બેટર. ગુડ, બેટર, બેસ્ટ. તમે તૈયારી કરી હશે તો તમને ખબર હશે. તો જ્યારે રાજા તાનસેનને કહે છે કે હું એવું માનું છું, હું એવું વિચારું છું કે આખા વિશ્વમાં તારો અવાજ સૌથી શ્રેષ્ઠ છે, ત્યારે તાનસેન કહે છે કે ના માય લોર્ડ. રાજા માટે માન આપવા માટે વપરાતો શબ્દ છે માય લોર્ડ. કે ના, કોઈક એવું છે સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. તાનસેન સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેન છે હાસ્ય સાથે આ રાજાને કહે છે કે એવું નથી કે હું જે સારું ગાઉં છું, કોઈક એવું છે જે મારાથી પણ વધારે સારું ગાય છે. હવે અહીંયા આપણે જોયું કે તાનસેન તાનપુરા પર જે દરબારી રાગ ગાય છે તે સાંભળી રાજા એકદમ ખુશ થઈ જાય છે. તે તાનસેનના વખાણ કરવા લાગે છે અને કહે છે કે હું એવું વિચારું છું કે તારાથી વધારે સારું કોઈ ગાઈ શકતું નહીં હોય. પણ તાનસેન કહે છે કે ના, મારા કરતાં પણ સારું એક વ્યક્તિ ગાય છે. હવે જોઈએ આગળ શું છે. રિયલી ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? આસ્કડ ધ કિંગ. તાનસેન shook his head. I am afraid he will not come to the court. What even if he hears that the king himself requests him? No, not even then. હવે અહીંયા જ્યારે તાનસેન કહે છે કે મારાથી પણ કોઈક સારું ગાય છે તો રાજાને માનવામાં નથી આવતું. તો રાજા કહે છે કે રિયલી, ખરેખર? એમ કે ક્રાઇડ ધ ડિસબિલીવિંગ, એમ કે હું નથી માની શકતો કે કોઈ તારાથી સારું ગાતો હોય. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. જો તારાથી પણ કોઈ સારું ખરેખર ગાઈ શકતું હોય તો મારે એને ગાવા માટે મારા દરબારમાં બોલાવવા છે. કેન યુ અરેન્જ ઇટ? શું તું એની ગોઠવણ કરી શકે? આસ્કડ ધ કિંગ. રાજા છે એ તાનસેનને પૂછે છે. તાનસેન shook his head, એનું માથું નમાવે છે, ના પાડે છે માથું હલાવીને. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે તે દરબારમાં નહીં આવે. વોટ? શું? ઇવન ઇફ હી હિયર્સ ધેટ હી કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું એ વ્યક્તિ છે કે જે તમારાથી પણ સારું ગાય છે એ એવું સાંભળશે કે રાજા પોતે એમને વિનંતી કરે છે તો પણ નહીં આવે? એવું પૂછે છે રાજા. નો, નોટ ઇવન ધેન. એમ કે રાજા પોતે બોલાવે છે એવું સાંભળશે તો પણ નહીં આવે? અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. તો પણ એમ કહે તાનસેન કહે છે કે ના, એ વ્યક્તિ કદાચ અહીંયા નહીં જ આવે. તો અકબરને આ વ્યક્તિ કોણ છે એ સાંભળવામાં ખૂબ, એને મળવામાં, મીટ એટલે મળવું, આતુરતા થાય છે કે આવો વ્યક્તિ શ્રેષ્ઠ હોય તો એને મળવાની તો મને મજા આવે. તો અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર રાજા છે તાનસેનને મળવા ખૂબ આતુર બને છે. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્કડ ધ કિંગ. હવે જ્યારે અકબર છે એ વ્યક્તિ કે જે આ તાનસેનથી સારું ગાય છે એના વિશે સાંભળે છે તો એને મળવા આતુર બને છે. તો અકબર તાનસેન કહે છે કે એ તો તમને મળવા નહીં આવે. તો વેરી વેલ ઉસ્તાદજી,
સેડ ધ કિંગ. રાજા કહે છે કે સારું, એ ના આવે તો કંઈ નહીં. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈ. અને રાજા છે તાનસેનની સમક્ષ હાસ્ય સાથે જુએ છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીં ન આવે, આઈ શેલ ગો ટુ હિમસેલ્ફ માય સેલ્ફ, હું પોતે એમ કે એમની પાસે જઈશ એમને મળવા. વિલ યુ ટેક મી ટુ હિમ આસ્કડ ધ કિંગ. રાજા પૂછે છે કે શું તું મને તેમની પાસે લઈ જઈશ? જ્યારે તાનસેન કહે છે કે વ્યક્તિ તો અહીંયા ના આવી શકે, તો રાજા કહે છે કે હું પોતે એમ કે એમની પાસે જઈશ, શું તું મને તેમની પાસે લઈ જઈશ? તો અહીંયા અકબર રાજા છે તાનસેન પોતાના ગુરુના વખાણ કરે છે તે સાંભળી એમને મળવા માટે તૈયાર થઈ જાય છે. તો તાનસેન કહે છે કે યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. એમ કે હું તમને એમને મળવા માટે તો લઈ જાઉં, પણ તમે રાજા તરીકે એમને ન મળી શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેડ ધ કિંગ. અને જ્યારે રાજા આ વાત સાંભળે છે કે હું રાજા તરીકે ત્યાં ન જઈ શકું, તો રાજા પોતે કહે છે કે આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલ લવર એટલે નમ્ર ચાહક. હું એમ કે સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ. તો અહીંયા આપણે જોયું કે તાનસેનના ગુરુને મળવા માટે રાજા સંગીતના એક ચાહક તરીકે પણ તૈયાર થાય છે. તો અહીંયા એક પ્રશ્ન એવો બને કે હુ વુડ ધ કિંગ ગો, હાઉ વુડ ધ કિંગ ગો ધેર. રાજા ત્યાં કેવી રીતે જશે? તો ધ કિંગ વુડ ગો ધેર એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. એક પ્રશ્ન આવો પણ બને, વોટ ડીડ તાનસેન ટેલ ધ કિંગ. તાનસેન છે રાજાને શું કહે છે? તો તાનસેન કહે છે કે ત્યાં તમે રાજા તરીકે ન જઈ શકો. તો તાનસેન ટોલ્ડ ધ કિંગ ધેટ હી વુડ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તો એ પ્રમાણેનો પ્રશ્ન પણ બને. તો અહીંયા આપણે આજે આ પેજ નંબર 15 પર અને 16 પરની 2 લીટી સુધી શીખ્યા. તો ત્યાં સુધી રાખીશું આ સ્ટોરીને. તમારે બુકમાંથી આટલે સુધી આ સ્ટોરીનું રીડિંગ કરવાનું છે.